સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણમેદાનમાં ભાજપે પોતાની પકડ મજબૂત કરવાના શ્રી ગણેશ કરી દીધા છે, જેના ભાગરૂપે તાણા ખાતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોના વિજય સંકલ્પ સાથે મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ચૂંટણીનો જંગ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ રાજકીય ગરમાવો પણ આસમાને પહોંચ્યો છે। ઓગળ તાલુકાની તાણા બેઠક પર કેસરીઓ લહેરાવવા માટે ભાજપે પૂરેપૂરી કમર કસી લીધી છે। જિલ્લા પંચાયતની 41 તાણા સીટના ઉમેદવાર રેખાબેન તેજાભાઈ દેસાઈ અને 10 તાણા તાલુકા પંચાયત સીટના ઉમેદવાર ભારતીબેન નિરંજનભાઈ ઠક્કરના પ્રચાર પ્રસારને વેગ આપવા માટે આજે એક ભવ્ય મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા અને રાજ્યસભાના સાંસદ તેમજ બેસાઈ સમાજના લોકપ્રિય અગ્રણી બાબુભાઈ દેસાઈએ રિબિન કાપીને આ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું, ત્યારે વાતાવરણ ભારત માતા કી જયના નાદથી ગુંજી ઉઠ્યું હતું। ઉદ્ઘાટન પ્રસંગે તાણા વિસ્તારના અસંખ્ય નગરજનો અને કાર્યકરોની ઉપસ્થિતિ એ વાતની સાક્ષી પૂરતી હતી કે કાર્યકરોમાં અત્યારે ચૂંટણીને લઈને કેવો જબરદસ્ત થનગનાટ છે। આજે તાણા જિલ્લા ચૂંટણીના કાર્યના ઉદ્ઘાટન પ્રસંગે એક સંદેશ આપવામાં આવ્યો છે કે દેશના યશસ્વી લોકલાડીના વડાપ્રધાનશ્રીની વિકાસની જે રાજનીતિ છે, આ રાજનીતિને સમગ્ર ગુજરાતની પ્રજાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સહર્ષ સ્વીકારી યશસ્વી વડાપ્રધાન દરેક ગુજરાતના દરેક જાતિઓના દિલમાં છે। એમણે વિકાસ દ્વારા જે વિકસિત ભારતનો જે સંકલ્પ આપ્યો છે એના દ્વારા દરેક ગુજરાતી કોમવાદથી ઉપર ઉઠી અને રાષ્ટ્રના નિર્માણ માટે મન મનાવી લીધેલું છે। એટલે આ અવસરે તો મને તો લાગ્યું છે કે સમગ્ર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થવાનો। ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં ઓગળ તાલુકા પંચાયત ઓગળ તાલુકામાં આવતી તાણા જિલ્લા પંચાયત ની ચૂંટણીઓના કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે આજે આ વિસ્તારના ધારાસભ્ય રાજ્યસભાના સાંસદ દેશ પરમ ભક્ત શ્રી બાબુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું। આ ઉદ્ઘાટન કાર્યક્રમની અંદર વિશાળ સંખ્યામાં આ વિસ્તારની જનતા જનાર્દન જોડાય, એના પરથી એવું લાગી રહ્યું છે આ વખતની તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી અંદર કોંગ્રેસના છોકરા સાફ થઈ રહ્યા છે। ઓગળ તાલુકા પંચાયત અને કાંકરેજ તાલુકા પંચાયત બંને તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટી વિજય તરફ આગળ વધી રહી છે। તાણામાં મધ્યસ્થ કાર્યાલયના પ્રારંભની સાથે જ ભાજપે ચૂંટણી પ્રચારમાં વિરોધીઓ સામે લીડ મેળવી લીધી છે। હવે જોવાનું એ રહેશે કે ઉમેદવારોની આ જોડી આગામી સમયમાં મતદારોના વિશ્વાસને મતમાં કેટલો પરિવર્તિત કરી શકે છે।